તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મજાક ઉડી રહી છે। ખુદ પોલીસ કર્મચારીની કારમાંથી દારૂ મળી આવ્યો। સુરતમાં મૈસૂર કાફે પાસે અકસ્માતની ઘટના બની। નશામાં ધૂત એએસઆઈએ કારનો બસ સાથે અકસ્માત સર્જાયો। એએસઆઈની કારમાંથી દારૂની બોટલ, વર્દી અને બેલ્ટ મળી આવ્યો છે। અજય એચ પટેલ નામની નેમ પ્લેટ મળી છે। બક્કલ નંબર પણ મળી આવ્યા છે। ઉમરા પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। એએસઆઈ દ્વારા અકસ્માતને પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો તો કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ સહિત સામગ્રી પણ મળી આવી। નશામાં ધૂત એએસઆઈને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। પોલીસ આગળ તપાસ કરી રહી છે। વનિતા વિશ્રામ ગેટની સામે મૈસૂર કેફેની આગળ અઠવા લાઈન્સ પોલીસની ગાડી GJ05JN 9127 પીધેલી હાલતમાં જનતા આઈસ્ક્રીમની સામે એક્ઝેક્ટ બસની પાછળ જ આવીને એને એકદમ જ ફૂલ સ્પીડમાં આવીને ઠોકી। બધા ભેગા થયા તો ફૂલ પીધેલો હતો। અંદર બોટલ પણ છે, એનો યુનિફોર્મ પણ છે, પોલીસનો યુનિફોર્મ પણ સાથે છે અંદર। બતાવો ગાડીમાં બાટલા તૈયાર છું પશુ હોય કે કોઈ હા એ મારો ભાઈ હા એ કોન્સ્ટેબલ છે આ તો કોન્સ્ટેબલ છે નથી કોઈ કોન્સ્ટેબલ। સુરતથી સંવાદદાતા વધુ અપડેટ સાથે જયેન્દ્ર પાંડે મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, ખાખીને દાગ લાગતો વધુ એક વિડીયો સામે આવ્યો છે। જ્યાં દારૂબંધી છે ત્યાં જ પોલીસ કર્મચારીની ગાડીમાંથી દારૂ મળી આવ્યો। જે હિના આ સુરત અને અઠવાલાંચ વિસ્તાર સૌથી પોસ્ટ વિસ્તાર ગણાય છે। અહીં જે ખાસ કરીને સુરત પોલીસ કમિશનરની કચેરી પણ આવી છે, કલેક્ટરની કચેરી પણ આવી છે અને કોર્ટ પણ આવી છે, તમામ વસ્તુ આવી છે। ત્યાં ખાસ કરીને સુરત શહેરના આ અઠવાગેટ વિસ્તાર પાસે મોડી રાત્રે નશામાં ધૂત જે એએસઆઈ જે છે તેણે જે છે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત સર્જ્યા બાદ જે છે બસ ચાલકને ઠોક્યો હતો। અઠવાગેટ નજીક દારૂ નશામાં પોલીસ કર્મી જે એએસઆઈ છે તેમના દ્વારા ફૂલ ઝડપે બીઆરટીએસ બસને જોરદાર ટક્કર મારી હતી। ત્યારબાદ સદનસીબે કોઈ અકસ્માત તો નહીં સમજ્યો હતો, પરંતુ ટક્કર મારતા જ પીધેલા હાથમાં આ જે એએસઆઈ જે છે તેઓ લવારા કરી રહ્યા હતા અને સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને લોકોએ તેમને મારવા પણ લીધો હતો, પરંતુ સમયસર જે છે પેટ્રોલિંગ કરતી પીસીઆર ત્યાં પહોંચી ગઈ હતી, જેથી તેમને કબજો લેવામાં આવ્યો હતો। આ તમે જે સ્ક્રીન ઉપર સ્વિફ્ટ કાર જોઈ રહ્યા છો, આ જ સ્વિફ્ટ કાર છે જેમાં એએસઆઈ જે છે અજય પટેલ જેવું નામ સામે આવી રહ્યું છે, જેઓ હાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી આ જ ગાડીમાં તેઓ બેઠા હતા અને આ જ ગાડીમાં તેમના દ્વારા નશો કરીને ગાડી ચલાવી રહ્યા હતા। કાર બી છે તમે જોઈ શકાય છે તે ગાડી બ્લેક કલરની કાચ હોય તેવું લાગી રહ્યું છે અને બ્લેક કલરની કાચ પણ તેમાં લગાવવામાં આવ્યું છે, એટલે કે પોલીસ જે નિયમ છે તે નિયમ વિરુદ્ધ કાર્ય કરતી હોય તેવું લાગી રહ્યું છે કે પોલીસવાળા ખુદ પોતાની રીતે આ કામગીરી કરતી હોય તેવું લાગી રહ્યું છે। દારૂ નશામાં હતા જ્યારે લોકોએ તેમને પકડ્યો ત્યારે તેમના ગાડીમાંથી ડ્રેસ પણ મળી આવ્યો હતો, બલ્લો પણ મળી આવ્યો હતો અને નશાની હાલતમાં તેઓ લવારા પણ કરી રહ્યા હતા। મહત્વની બાબત એ છે કે આમાં ઉમરા પોલીસ દ્વારા જ્યારે તેમનો કબજો મેળવવામાં આવ્યો ત્યારે પોલીસે તેમને માત્ર ને માત્ર જામીનપાત્ર ગુનાની કલમ લગાવી તેમને જામીન કરી દેવામાં આવ્યા છે। બીજી વાત એમ પણ છે કે જ્યારે સામાન્ય નાગરિકને પોલીસ જ્યારે પકડે છે ત્યારે તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે છે। હાલ તમે જે સ્ક્રીન પર ગાડી જોઈ રહ્યા છો, બોનેટ કેટલા જોરમાં તમે આ જે સ્થિતિ જોઈ શકાય છે કે જ્યારે બસને પાછળથી ટક્કર મારી હશે આ ગાડી ચાલકે એએસઆઈએ ત્યારે આખું ને આખું જે બોનેટ છે તે બોનેટ તૂટી ગયું છે, એટલે કે અંદર ધસી આવ્યું છે, પરંતુ પોલીસે તેમને ખાસ કરીને ગાડી કબજે કરી ને એમને કબજો મેળવી એમને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને સામાન્ય કલમ લગાવી તેમને જામીન કરી દીધા છે। ત્યારે સામાન્ય માણસ જ્યારે આ રીતે અકસ્માત સર્જતો હોય છે ત્યારે પોલીસ મોટી કલમ લગાવે છે અને તેને જેલને હવાલે કરતી હોય છે। એટલે અનેક આવા સવાલો ઊભા થઈ રહ્યા કે જ્યારે પોલીસ કર્મી જ પોતે દારૂ પીને નશાની હાલતમાં પડતો હોય તો સામાન્ય નાગરિકને જ્યારે આવું થતું હોય તો ત્યારે સામાન્ય નાગરિક પોલીસ પકડે ત્યારે તેને શા માટે નથી છોડવામાં આવતું, પોલીસ કર્મીને શા માટે છોડી દેવામાં આવ્યું? આવા અનેક એવા સવાલો લોકો પાસેથી ઊભા થઈ રહ્યા છે, પરંતુ હાલ ગાડી અહીં સ્થિતિ છે, પોલીસે કબજો નથી મેળવ્યો, પોલીસે તેમને જામીન આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી
જયેન્દ્ર, સવાલ ચોક્કસ અનેક થઈ રહ્યા છે, કારણ કે જ્યારે સામાન્ય વ્યક્તિ આ રીતનો કોઈ પણ ગુનો કરે છે તે તેના સામે મોટી કલમો લગાવવામાં આવતી હોય છે અને સીધો જેલમાં ધકેલવાની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં ઝડપાય તો તેના સામે માત્ર સામાન્ય કલમો લગાવવામાં આવે ને એને છોડી દેવામાં આવે. એક બાજુ એવું કહી શકાય કે ખાખીમાં જ ક્યાંક દાગ એવા ચોક્કસ લાગેલા છે જેના કારણે આવી ઘટનાઓ બને છે ને એને ઢાંકવાનો પ્રયાસ સુરત પોલીસ કરે છે. જી ચોક્કસ, કારણ કે ગાડીમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યું હતું. તો પોલીસે શા માટે કડક કાર્યવાહી ન કરી તે પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે પોલીસ એએસઆઈ જે અજય છે તે પીધેલી હાલતમાં હતો, લોકોએ તેને પકડ્યો હતો, તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરંતુ પોલીસ શા માટે નાની કલમો લગાવી એ પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આપે જે પ્રકારે સવાલ કર્યો, સામાન્ય નાગરિક જ્યારે ને પોલીસ પકડે છે, અકસ્માત સર્જે છે, હિટ એન્ડ રનની ઘટના હોય છે કે પછી સામાન્ય ઘટના હોય છે, પોલીસ ગાડી જપ્ત કરે છે, તેના વિરુદ્ધ કાર્યવાહી કરે છે, 6 મહિના સુધી પેલો અંદર હોય છે, છૂટતો નથી. પરંતુ આ એએસઆઈને પોલીસ તાત્કાલિક ધોરણે જામીન પાત્ર ગુનો, એટલે કે હું જો કહેવા માંગુ તો 1500 રૂપિયા કાં તો પછી 25 રૂપિયા કાં તો 2500 રૂપિયાની જે કલમો જેવી હોય તે પૈસા ભરીને જામીન મળી જાય તે પ્રકારની પોલીસે આ કાર્યવાહી કરી હોય તેવું હાલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી આભાર માહિતી માટે. એટલે કે પોલીસ કર્મચારી જો દારૂ પીને ફરે છે તો એના સામે કોઈ જ મોટી કલમો લગાવવામાં આવતી નથી અને તેને માત્ર સામાન્ય કલમો સાથે જામીન આપીને છોડી દેવામાં આવે છે. પરંતુ જો આ જ ગુનો કોઈ સામાન્ય માણસ કરે તો તેના સામે મોટી કલમો લગાવાય, પૈસા વસૂલાય, પૈસા ખંખેરવામાં આવે અને ઘર ભેગા થઈ જાય. એટલે સવાલ હવે થઈ રહ્યા છે અનેક. પોલીસ જાણે કે તમાશો કરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નશામાં ધૂત એએસઆઈ પહેલા તો અકસ્માત સર્જે છે. એએસઆઈ અજય પટેલ હવે ક્યાંથી દારૂ લાવ્યા છે એની તપાસ થશે